જે વિસ્તારમાં પાણી હોય ત્યાં સમૃદ્ધિ આવે, પરંતુ મહીસાગર જિલ્લામાં પાણીની કેનાલ જ ખેડૂતો માટે અભિશાપ બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। લુણાવાડાના કાકચિયા ગામે માઇનોર કેનાલના સમારકામના અભાવે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ગામમાંથી પસાર થતી આ પરમપુર માઇનોર કેનાલના દ્રશ્યો તંત્રના ઉદાસીન વલણની ચાડી ખાય છે। નથી કેનાલનું સમારકામ થયું કે નથી સાફ સફાઈ થઈ, સાથે જ સાંકડા નાળાના કારણે ચોમાસામાં પાણીનો નિકાલ પણ નથી થતો। પરિણામે દર ચોમાસે કેનાલ ઉભરાય છે અને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાય છે। મહેનતનો પાક ધોવાઈ જતા ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે। રાવરા તળાવમાંથી માળિયા માઇનોર અને એનો અંત કાકચિયા ત્રિવેણી સંગમ સુધીનો છે। વચ્ચેથી કોઈ પણ જગ્યાએ ગેટની સુવિધા નથી। નાળાની જરૂરિયાત મોટા નાળાની છે, તે જગ્યાએ 6 અને 9ના ભૂંગરાની મૂકેલા છે અને એ ભૂંગરાની અંદર ચોમાસાની અંદર જ્યારે કચરો આવે ત્યારે ભૂંગરા જામ થઈ જાય અને પછી ખેતરની અંદર કેનાલ પલટાય। ખેડૂતોનો દાવો છે કે કેનાલમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ગેટ પણ મૂકવામાં નથી આવ્યા। સાફ સફાઈના અભાવે કેનાલમાં જાડી ઝાંખરા અને ઘાસ ઉગી નીકળ્યું છે। કેનાલમાં માટીના થર જામેલા છે તો હાથ અડાડો અને ત્યાં જ ઉખડી જતી સિમેન્ટ બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થાય છે। ખેડૂતોનો આરોપ છે કે અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ, પરંતુ હજી સુધી કોઈ પગલાં નથી લેવાયા। તાત્કાલિક કેનાલની સાફ સફાઈ અને સમારકામ કરવા ખેડૂતોએ માગણી કરી છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં આ કેનાલની અંદર કોઈ પણ પ્રકારનું સમારકામ નથી કર્યું। ગઈ સાલ અમે જાતે ગયા વર્ષે અધિકારી આવેલા, એમને જાતે બતાવેલું કે આ રીતનો પ્રોબ્લેમ છે। ચોમાસાની અંદર ઓવરફ્લો પાણી થઈ અને ખેડૂતોના ખેતરની અંદર જતું હતું, પાક પાકી ગયેલો તો પણ નુકસાન થતું હતું। 1 વર્ષ પૂર્ણ થયા સુધી હજુ સુધી કોઈ પણ પ્રકારનું સમારકામ હાથ પર લેવામાં આવ્યું નથી। તો કેનાલ અંગે મદદનીશ ઇજનેરનો દાવો છે કે હવે ટૂંક સમયમાં કેનાલની સાફ સફાઈ કરવામાં આવશે। સાથે જ તેમણે દાવો કર્યો છે કે કેનાલમાં નાના ભૂંગળાનો પ્રશ્ન પણ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે। માઇનોરની સાફ સફાઈ હવે ઉનાળો ચાલી રહ્યો છે એટલે હવે કરાવવામાં આવશે ટૂંક સમયમાં। અને જે નાના ભૂંગળાનો પ્રશ્ન છે એ ભૂંગળાની સાઇઝ મોટી કરવા માટે અંદાજપત્રકો મોકલેલા છે, એ મંજૂરી આવશે એટલે એ કામગીરી કરી દેવામાં આવશે।